દોસ્તો, આજની આ સભા અમદાવાદના નિકોલ ખાતે આયોજન કરવામાં આવી હતી, પણ પછી ભાજપને તકલીફ પડી કે નિકોલમાં આમ આદમી પાર્ટીની સભા થાય તો ખેલ ખુલ્લો પડી જાય, લોકો જાણી જાય, જાગૃત થઈ જાય, અને એટલે સરકારી તંત્રનો દુરુપયોગ કરી, પોલીસનો દુરુપયોગ, બીજા વિભાગનો દુરુપયોગ કરી સભા બંધ રખાવવાની કોશિશ કરી. અને અમારા આમ આદમી પાર્ટીના જ્વેલબેન, કુલદીપસિંહ, અન્ય જીતુભાઈ, બધા અનેક આગેવાનોએ ખૂબ મહેનત કરી, આખી રાત જાગ્યા. હું પોતે ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી જાગતો હતો. બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો. અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે આપણને આપી એવા હરજી બાપાને, એમનો ખૂબ ખૂબ હું તો આભાર વ્યક્ત કરું છું કે મક્કમ મનના થઈને એણે કીધું કે સભા મારી જમીનમાં ભલે થાય. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાનું આ ભાષણ છેલ્લે સુધી ખાસ સાંભળો, કારણ કે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તે રીતે પોલીસ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સભાનું આયોજન છે તે કેન્સલ કરવામાં આવ્યું હતું અને ત્યારે તાત્કાલિક બીજી જગ્યાએ સભા કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા તેની વિશે માહિતી આપે છે, શું છે સંપૂર્ણ માહિતી, અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, સાથે અરવિંદ કેજરીવાલ માટે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા, તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે. તો આ વિડીયો છેલ્લે સુધી સાંભળવાનું ચૂકશો નહીં. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. ગોપાલ ઇટાલિયાનું આ ભાષણ છે તે ખરેખર અનોખું છે. તમે આ ભાષણ સાંભળી અને જો ભાષણ સાથે સહમત હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો. મિત્રો, સાંભળીએ ગોપાલ ઇટાલિયાને. દોસ્તો, આમ આદમી પાર્ટી દ્વારા જ્યાં સભા રાખવામાં આવે ઈ જગ્યાના માલિકને તરત જ પોલીસ સ્ટેશનમાંથી કે મામલતદાર ઓફિસમાંથી કે ભાજપની ઓફિસમાંથી ફોન કરવામાં આવે કે ભાઈ તમે કેમ જગ્યા આપી. દોસ્તો, આમ આદમી પાર્ટીની સભા કદાચ થઈ જાય, 4 આગેવાનો પોતાની વાત રજૂ કરી જાય તો એમાં ગુજરાતમાં તકલીફ શું પડી જાય છે? આ થઈ સભા, હું બોલીશ, કેજરીવાલ સાહેબ કહેશે, ઈશુદાનભાઈ 4 વાતો આપણને રજૂ કરશે, એમાં તકલીફ શું પડે છે? શા માટે ના પાડવી પડે છે? દારૂ વેચનારાને તો કોઈ ફોન કરીને પૂછતો નથી કોની જગ્યામાં દારૂ વેચે છો. અવાજ વધારો ને ભાઈ, કેમ આમ કરો છો? એની ઉપર વધારો. દારૂ વેચનારાને તો કોઈ પૂછતું નથી ભાઈ કે કઈ જગ્યામાં બેસીને દારૂ વેચે છો, કોને પૂછીને વેચે છો. બેફામ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, જમીન માફિયાઓ ગમે એની જમીન ઉપર કબજા કરી લે છે અને તોડ કરી જાય છે, તો કોઈ પૂછવા વાળું ગુજરાતમાં નથી. આમ આદમી પાર્ટીની સભા કરવી હોય તો પૂછે છે કે આને જમીન શું કામ આપી, જગ્યા શું કામ આપી. મિત્રો, તમે વિચારો કે આટલી તાનાશાહી શા માટે કરવામાં આવે છે? 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં ભાજપની સરકાર છે, અને આ 30 વર્ષની અંદર ખરેખર જનતા માટે કંઈ સારું કામ કર્યું હોત, લોકોના જીવનની અંદર સુવિધા અને સરળતા વધે એવું કામ કર્યું હોત તો અમારી સભા બંધ કરાવવાની કોશિશ ન કરવી પડે, પબ્લિક આવે જ નહીં ને એમનામ અમારી સભા બંધ રહેત, લોકો જ ના આવે. લોકો કેમ આવે છે એ વાતની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકોએ કરવી જોઈએ કે જનતા આવે છે શું કામ. અમે તો કોઈ સરકારી બસોય મૂકી નથી કે તલાટીઓને કઈ હુકમય કર્યા નથી ગામ દીઠ 100 લોકોને ભરીને લઈ આવજો. છતાંય જો જનતા આવે છે તો એનું એકમાત્ર કારણ છે કે જનતા દુઃખી છે, જનતા પીડાય છે, જનતાને ઘણી તકલીફ પડી રહી છે, માટે એક આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીની સભામાં આવે છે. જનતા જ નહીં આવે તો અમારી સભા કેવી રીતે થશે? તો સભા બંધ કરાવવાની કોશિશ કરવાના બદલે જનતાના જીવનમાંથી તકલીફ ઓછી થાય એવી કોશિશ જો ગાંધીનગર વાળા કરે તો માત્ર સભા નહીં, આખી આમ આદમી પાર્ટી બંધ થઈ જાય એમ છે. જનતાને કોઈ દુઃખ જ નહીં હોય તો આ પાર્ટીની શું જરૂર છે? ગામડાના ખેડૂતને કોઈ તકલીફ ન હોય, પશુપાલકોનું જીવન સરસ ચાલતું હોય, વેપારી ખુશખુશાલ થઈને વેપાર કરતા હોય, મજૂર માણસને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મળી રહેતો હોય, તો પછી અમારી આ પાર્ટીની ગુજરાતમાં જરૂર જ ન પડે. સભા ક્યાં, પાર્ટી જ નહીં હોય. દોસ્તો, આપણે બધાએ વિચારવું પડશે કે શા માટે આવી તાનાશાહી ગુજરાતમાં થઈ રહી છે. અંગ્રેજો જ્યારે આ દેશમાંથી ગયા,
200 વર્ષ સુધી લડાઈ આલી ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ એવા કેટલાય મહાપુરુષોએ અંગ્રેજો સામે બાંધવામાં આખી જિંદગી ખર્ચી નાખી. અને એક સમય એવો આવ્યો કે અંગ્રેજોએ આ દેશમાંથી જવું પડ્યું. જાતા જાતા અંગ્રેજો એવું કહેતા ગયા હતા કે તમે જીદ કરી આટલું બધું લાંબી લડાઈ લડ્યા અને આ સમયનું એવું ચક્ર છે કે હવે તમારા કારણે અમારે જવું પડે છે, પણ તમારા દેશમાં લોકશાહી આવશે ને તો અમારી જેવી સરકાર નહીં આવે, ગુંડા, લુખ્ખા અને લફંગાઓ નેતા બનીને ફરશે. આ તમે ખોટું કરી રહ્યા છો. આવું અંગ્રેજોએ કીધું. ગાંધીજી, સરદાર પટેલે એ બધા એવું કીધું કે ભાઈ અમે બેઠા છીએ, ક્યાંથી ગુંડા લુખ્ખા આવવાના છે? શું વાત કરો, જાઓ નીકળો, હાલો, અમારા બાપનો દેશ છે. અંગ્રેજોના શબ્દો દોસ્તો હાચા ન પડે ને એ જોવાની જવાબદારી દેશમાં જન્મતી દરેક નવી પેઢીની છે. દરેક પેઢીની જવાબદારી છે કે અંગ્રેજોના શબ્દો હાચા ન પડવા જોઈએ. એ આજથી 75 વર્ષ પહેલા કહીને ગયા કે અમે આઝાદ કરીને જાશું તો ગુંડાઓના, લફંગાઓના હાથમાં સરકાર આવી જશે. પછી તમે શું કરશો? ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના શબ્દો હાચા પડતા હોય એવું લાગે છે કે નથી લાગતું? કયો છે, લાગે છે કે નથી લાગતું? દોસ્તો, અંગ્રેજોના શબ્દો હાચા પડે ભારત દેશમાં પહોંચાય કે ન પહોંચાય? એ વાત આપણને મંજૂર છે કે નહીં? દોસ્તો, આમ આદમી પાર્ટી માટે નહીં, ગોપાલ ઇટાલિયા માટે નહીં, અરવિંદ કેજરીવાલ માટે નહીં, તમારા પોતાના માટે અને ભારત દેશ માટે થઈને આપણે જાગવું જરૂરી છે કે અંગ્રેજો 75 વર્ષ પછી એમ ન કહી જાય, કહેતા હતા ને જો હાથ થવાની હતી. આજ કેવા કેવા માણસોના હાથમાં સરકાર આવી ગઈ, જેને સામાન્ય માણસના જીવનની અંદર કેટલી સમસ્યા છે એની કોઈ ચિંતા સરકારમાં બેઠેલા માણસને નથી. વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો. હું ગાંધીનગર ગયો, વિધાનસભાના સત્રમાં બેઠો. અનેક નેતાઓને, અધિકારીઓને જોયા પછી ખબર પડી કે ગુજરાતમાં સરકાર જેવું કાંઈ છે નહીં, બધું સર્કસ જ હાલે છે. ચારો તરફ સર્કસ છે. કોઈ નેતાનું કશું જ કાંઈ ઉપજતું નથી. વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો કે અમારું મામલતદાર એ માનતો નથી. 5 ધારાસભ્યો ભાજપના એ પત્ર લખ્યો કે અમારું કોઈ કાંઈ માનતું નથી, અમારું કાંઈ ઉપજતું નથી. આવો લેટર મુખ્યમંત્રીને લખ્યો. મુખ્યમંત્રી સાહેબની હાલત હું જાણું છું, કેમ કે મારે એમને ઘણી વખત મળવાનું થયું. ઈ પોતે આવું કંઈક લખવા માંગે છે, પણ ઈ કોને લખે? ઈ ઈચ્છે છે કે મારે લખવું છે. આ તો ધારાસભ્ય હતા તો મુખ્યમંત્રી સાહેબને લખ્યું. મુખ્યમંત્રી કોને જઈને કહે છે કે અમારું કાંઈ ઉપજતું નથી, બધું અધિકારીશાહી છે. મિત્રો, આજે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે સામાન્યમાં સામાન્ય સરકારી કામ કરાવવું હોય તો માણસને એક આખો ભાવ વયો જાય એટલું અઘરું છે. ખાલી આધાર કાર્ડમાં નામ સુધારવું હોય કે રેશન કાર્ડમાંથી, કૂપનમાંથી નામ કઢાવવું હોય, ઓહો, મામલતદાર ઓફિસના ધક્કા ધક્કા ધક્કા. આ ફોર્મ, આ સિક્કો, અહીંયા સહી, અંગૂઠો, ફોટો, તલાટીનો દાખલો, આનો દાખલો. દોસ્તો, હું એ વાત કરી રહ્યો હતો કે આજ ગુજરાતમાં સામાન્ય માણસની વાત સાંભળે એવું કોઈ છે નહીં. ગામડાથી લઈ અને ગાંધીનગર સુધી અનેક પ્રકારની સમસ્યાઓની સામે માણસ લડાઈ લડી રહ્યો છે. પણ આપણી વાત કોણ સાંભળે? આપણી પીડાને હોકારો કોણ આપે? તો જવાબ આવે છે કે કોઈ સાંભળવા વાળું નથી. મિત્રો, સામાન્યમાં સામાન્ય બાબત માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને નાનો માણસ થાકી ગયો છે. પણ નાના માણસની વેદના કોઈ સાંભળતું નથી. સરકાર હમણાં સ્માર્ટ મીટર લઈ આવવાની વાત કરે છે, પણ જરાક જો સ્માર્ટ પોલીસ સ્ટેશન, સ્માર્ટ મામલતદાર ઓફિસ, સ્માર્ટ તાલુકા પંચાયત, સ્માર્ટ જિલ્લા પંચાયત, સ્માર્ટ 2-5 ધારાસભ્ય બનાવે તો જનતાનું ઘણું કલ્યાણ થાય એમ છે. પણ એવું કામ નહીં કરે કે જેનાથી જનતાને ફાયદો થાય, જનતાને વધુ ને વધુ તકલીફ પડે. એવા પ્રકારનું કામ આજે ગુજરાતમાં થઈ રહ્યું છે. ત્યારે સામાન્ય માણસને આજ આમ આદમી પાર્ટીની જરૂર છે. આ આમ આદમી પાર્ટી કોનાથી બનેલી છે? તો કે ગુજરાતના સામાન્ય પરિવારમાં, નાના ઘરમાં, ગરીબ પરિવારમાં જન્મેલા સામાન્ય લોકોથી બનેલી આમ આદમી પાર્ટી છે. કોઈ મોટા મોટા કદાવર નેતાના પરિવારના સંતાનો આમાં નથી. પણ સંઘર્ષ કરીને, મહેનત કરીને, ખૂબ ભોગ આપીને, યોગદાન આપીને પોતાની રાજનીતિમાં જગ્યા બનાવી હોય
એવા ઈશુદાનભાઈ ગઢવી જેવા, ચૈતરભાઈ વસાવા જેવા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા જેવા આગેવાનો આ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. એક તરફ શક્તિશાળી માણસો છે કે જેમની પાસે ખૂબ પૈસા, ખૂબ તાકાત, ખૂબ સત્તા છે. એક બાજુ અમારી જેવા તમારા સંતાનો છે કે જેની પાસે પૈસા નથી, મોટું ટોળું નથી, પણ એની અંદર હિંમત છે અને ઈમાનદારીથી લડવા માટેની દાનત છે. એવા નેતાઓ આ મંચ ઉપર બેઠા છે. મિત્રો, આપણે સૌએ નક્કી કરવાનું છે કે આ ગુજરાતની અંદર આવનારા દિવસોમાં રાજનીતિમાં કેવો બદલાવ આવશે. આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ચારો તરફ તાનાશાહી. ફેસબુકમાં એક પોસ્ટ લખો તો તમને પકડી જાય, તમે સભા કરો તો પકડી જાય. આની પહેલા સુરેન્દ્રનગરની અંદર જ્યારે સભા હતી અરવિંદ કેજરીવાલ સાહેબની, ત્યારે અમરેલીના એક ગામમાંથી કેટલાક લોકો એ સભામાં આવ્યા હતા અને સભામાંથી પાછા ઘરે ગયા તો ગામના સરપંચે એને ધમકી મારી કે તું કેજરીવાલની સભામાં કેમ ગયો તો તારું મકાન તોડાવી નાખું, આ તોડાવી નાખું, તે તોડાવી નાખું. દોસ્તો, આ કઈ હદની વાત છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એની સભામાં જનતા જાય, વાત સાંભળે, વિચારે, નક્કી કરે કે કઈ પાર્ટી છે જનતા માટે સારું કામ કરવાની છે, પણ સભામાં જાઓ એટલે મારે એ વસ્તુ ગુજરાત જેવા રાજ્યમાં પોસાય નહીં. દોસ્તો, અહીંયા તો ગાંધી અને સરદાર જેવા લડનારા લોકો આ ધરતી પરથી પેદા થયા છે અને એવી ધરતી ઉપર માત્ર સભામાં જવાથી ગામના સરપંચ ધમકી મારે એ વ્યાજબી વાત નથી. દોસ્તો, આપણે બધાએ વિચારવાનું છે કે 30 વર્ષ થઈ ગયા ભાજપના બટન દબાવતા 30 વર્ષ પછી આજ આપણા બાળકો માટે શું વ્યવસ્થા છે. શાળાની હાલત જુઓ, દવાખાનાની હાલત જુઓ, રોડ રસ્તાની હાલત જુઓ. સરકાર ધારે તો બધુંય કરી શકે એમ છે. વડાપ્રધાન આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, મંત્રીઓ આવવાના હોય, આખું સરકારી તંત્ર રાતોરાત કામે લાગી જાય. ચાલુ વરસાદે રોડ બની જાય, આખી રાતમાં રોડ બની જાય ને સવાર થાય તો અમેરિકા જેવો માહોલ બનાવીને આપી દે છે. તો સામાન્ય જનતા માટે આટલી ઝડપથી કામ કેમ ન થાય? સરકારના માણસો આવવાના હોય તો બધી જ વ્યવસ્થા થઈ જાય. સામાન્ય જનતા માટે આ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને એટલે આપણે બધાએ જાગવાની જરૂર છે. આપણા આત્માને જગાડવાની જરૂર છે. ગુજરાતને બરબાદીથી બચાવી લેવા માટે થઈ આપણે બધાએ મતદાનમાં જાગૃતિ લાવવી પડશે. વિસાવદરના અમારા ખેડૂતોએ ગુજરાતભરનો આત્મા જગાડવાનું કામ કર્યું છે. વિસાવદરની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી, કૃષિ મંત્રી, પાણી પુરવઠા મંત્રી, વન મંત્રી, બીજા 1 ડઝન જેટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, બુટલેગરો, માફિયાઓ, ગુંડાઓ, પોલીસ તંત્ર, સહકારી તંત્ર, સરકારી તંત્ર, વહીવટી તંત્ર, બધા જ લોકો આખા વિસાવદરની અંદર ચૂંટણી પ્રચારમાં કામે લાગ્યા હતા. પણ એક સામાન્ય માણસે મનથી સંકલ્પ કર્યો કે આ બધાને એની ઠેકાણે પાડી દઈશ, આ બધાને એમની હેસિયત દેખાડી દઈશ. અને જોવો કે સામાન્ય માણસની તાકાત કેવડી હોય છે કે સામાન્ય માણસ એને ઝાડુનું બટન દબાવ્યું અને ગોપાલ ઇટાલિયાને આખી સરકારની સામે ધારાસભ્ય બનાવવાનું કામ કર્યું. દોસ્તો, આજ આખા ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાની ચૂંટણીની જીતની ચર્ચાઓ હજુય થઈ રહી છે. 4-6 મહિના થવા આવ્યા, 4-6 મહિના પછી પણ હજુ ચર્ચા એ વાતની થઈ રહી છે. શું કામ? ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા એ વાતની ચર્ચા નથી, પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કદાવર માણસોની વચ્ચે લડાઈ થાય અને એમાં સામાન્ય માણસ કદાવર માણસોની સામે જીતી જાય તો સદીઓ સુધી દેશ એને યાદ રાખતો હોય છે. એનો દાખલો રામાયણમાં છે. રાવણ શક્તિશાળી માણસ હતો, એની પાસે સેના, મહેલો, પૈસા બધું જ હતું અને ભગવાનની પાસે માત્ર સામાન્ય વાનર સેના હતી. એની પાસે શસ્ત્રો નહીં, કઈ દારૂગોળા નહીં, રથ નહીં, કાંઈ નહીં. સામાન્ય માણસોથી સામાન્ય વાનર સેના લઈ અને કદાવર રાવણની સામે ભગવાનનું યુદ્ધ થયું અને સામાન્ય વાનર સેના જીતીને એ વાતની ઉજવણી સદીઓ પછી આજે આ ભારત દેશમાં થઈ રહી છે. જ્યારે લડાઈ કદાવર માણસો અને સામાન્ય માણસોની વચ્ચે થાય
ત્યારે આ દેશમાં સામાન્ય માણસની જીત થાય છે અને જીત સદીઓ સુધી આ દેશ ઉજવતો રહે છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આજ ગુજરાતની સત્તામાં બેઠેલા ભાજપના લોકો ભાન ભૂલ્યા છે. સત્તાના મદમાં આવ્યા છે એટલે સભાઓ નહીં થવા દેવાની, લોકોને સભામાં નહીં જવા દેવાના, લોકોને ડરાવવાના, ધમકાવવાના બધા જ ષડયંત્રો થઈ રહ્યા છે. પણ આવનારી ચૂંટણીમાં કદાવર લોકો અને અહીંયા બેઠેલા સામાન્ય લોકો વચ્ચે લડાઈ થશે ત્યારે મને પૂરી શ્રદ્ધા છે કે આ સામાન્ય લોકોનો ભવ્ય વિજય થવાનો છે અને કદાવર લોકોનો ભવ્ય પરાજય ગુજરાતમાં થવાનો. દોસ્તો, આપ સૌ મિત્રો આટલા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરી એકવાર આ કાર્યક્રમને નહીં થવા દેવા માટે 1000 પ્રયત્નો કર્યા પછી પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી સેન્ટ્રલ ઝોનની ટીમે જે મહેનત કરી છે એ બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરીવાર આ જમીન જેમણે કાર્યક્રમ કરવા માટે આપી એનો ખરા દિલથી આપણે બધાએ આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી જય. આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો, આપનો ખૂબ ખૂબ આભાર. ગોપાલ ઇટાલિયાની વાત પૂરેપૂરી સાંભળ્યા પછી તમને શું લાગ્યું છે? ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તે યોગ્ય છે કે નહીં? આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો. તમારો કોઈ પણ પ્રત્યુત્તર હશે અમે તેમને લાઈક ચોક્કસથી આપશું. તમારા દરેક કોમેન્ટ અમે ધ્યાનથી વાંચતા હોય છે. આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો સાંભળવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી લો, જેથી કરીને સૌથી પહેલાં તમને વિડીયોના નોટિફિકેશન મળતા રહે. મિત્રો, આ સભા દરમિયાન જે કાંઈ વસ્તુ બની છે તેના આગળના વિડીયો છે તે હવે અમારી ચેનલ ઉપર અમે ચોક્કસથી મૂકશું. તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી રાખજો, જેથી સૌથી પહેલાં વિડીયો તમને મળતા રહે. આ સભાના દરેક વિડીયો અમે થોડે વારે અમારી ચેનલ ઉપર મૂકતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર.